લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના ગોત્રી વિસ્તાર હેઠળ આવતા ગોકુલનગર, શિવમનગર અને કુંભારવાડા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી સતત વીજ પુરવઠાની સમસ્યાના કારણે સ્થાનિક રહેવાસીઓમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। વારંવાર લાઇટ જતી રહેતા કંટાળેલા વિસ્તારના લોકો ગઈકાલે લક્ષ્મીપુરા પેટા વિભાગની MGVCL કચેરીએ પહોંચ્યા હતા અને પોતાની સમસ્યાને લઈને ઉગ્ર રજૂઆત કરી હતી। સ્થાનિકોના જણાવ્યા અનુસાર શિવમનગર વિસ્તારમાં ગઈકાલે સવારથી જ વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો। અનેક વખત ફરિયાદો કરવા છતાં યોગ્ય નિરાકરણ ન મળતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો। રહીશોએ આક્ષેપ કર્યો હતો કે કચેરી દ્વારા સંતોષકારક જવાબ આપવામાં આવતા નથી અને ફરિયાદોને ગંભીરતાથી લેવામાં આવતી નથી। સાંજ સુધી પણ વીજળી શરૂ ન થતાં સ્થાનિકોએ વિરોધનો અનોખો રસ્તો અપનાવ્યો હતો। મોટી સંખ્યામાં લોકો MGVCL કચેરી ખાતે જ બેસી રહ્યા હતા અને વીજ પુરવઠો શરૂ નહીં થાય ત્યાં સુધી પરત નહીં ફરીએ તેવી ચેતવણી આપી હતી। કેટલાક લોકો તો રાત્રિ દરમિયાન કચેરીમાં જ રોકાઈ ગયા હતા। સ્થાનિક રહેવાસીઓનું કહેવું હતું કે લક્ષ્મીપુરા પેટા વિભાગ શરૂ થયા પછીથી વિસ્તારમાં વીજ પુરવઠાની સમસ્યાઓમાં વધારો થયો છે। એક જ વિસ્તારમાં કેટલાક મકાનોમાં વીજળી ઉપલબ્ધ હોય છે જ્યારે બાજુના ઘરોમાં અંધારું રહે છે। ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે સતત વીજ સમસ્યાના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। બરાબર, અગર કોઈ ગવર્મેન્ટ 8 વાગ્યાથી લાઇટ ગઈ છે। જીબી વાળાને બોલાવવા ગયા, અત્યાર સુધી કોઈ આવ્યું જ નથી। તો અમારે તો નાના છોકરા હોય, બૈરા હોય, અમારે બહાર સૂવું કેવી રીતે? અને ગરમી અત્યારે તો જો કેટલો તાપ પડે છે। અત્યારે સવારના કેટલા વાગ્યા છે? સમય કેટલો થયો છે? અત્યારે 4, 4:30 પોણા 5 થયા, પોણા 5 થઈ ગયા। હજી આખી રાત બધા અવાજ છે ફરિયામાં, આખી રાત કોઈ ઊંઘી જ નથી। શું માંગ છે તમારી? માંગ તો એ જ કે ટ્રીટમેન્ટ જે કરવું હોય તે તરત કરવું જોઈએ ને, એ લોકોએ એક્શન લેવી જોઈએ। પાછળ લાઇટ ગઈ હતી, પાછળના બધા બોલાવી ગયા, ત્યાં આવીને કમ્પ્લેન કરી તો કરી ગયા લાઇટ, અને આ બાજુ કેમ ના કરે? અને આપણે ઇશ્યુ છે લાઇટનો, સવારથી લાઇટ છે નહીં। લક્ષ્મીપુરા સબ ડિવિઝનમાં એઝ અ સરકારી એમ્પ્લોય કોઈ એવો છે નહીં કે આપણને રિસ્પોન્સ આપી શકે। અમે ફોનો કરીએ છીએ, ફોનો વ્યસ્ત આવે છે, ઘડીકમાં સ્વિચ ઓફ આવે છે। અત્યારે હાલમાં મેં 5 થી 6 ચક્કર કાપી ચૂક્યા, અમને કોઈ રિસ્પોન્સ નથી આવ્યો। બધા ગોલ ગોલ ફેરવે છે અમને લોકોને કે માણસો કામ કરે છે, માણસો આ કરે છે, માણસો તે કરે છે, પણ એમની ગાડી અહીંયા પડી હતી, માણસો હાજર હતા નહીં જગ્યા પર। અમે લોકો જઈને આવ્યા, ત્યાં જોઈને આવ્યા છે। અને આમના જે સાહેબ છે, રાઠવા સાહેબ કરીને, એ ફોન સ્વિચ ઓફ જ રાખે છે, હાજર હોતા નથી। આજે એક સિક્યુરિટી ગાર્ડ જે કોન્ટ્રાક્ટમાં અહીંયા હાજર છે, આજે એમની પણ બધું આખી સબ ડિવિઝન એમને સોંપી દીધું છે, એ કોઈ જવાબ આપી શકતા નથી। હવે અમારા ઘરમાં કશું થઈ ગયું કોઈ માણસને આ ગરમીના એમાં, તો એનો રિસ્પોન્સિબિલિટી કોણ લેશે? અમને ખાલી એટલો જવાબ જોઈએ છે। એક પણ કર્મચારી હાજર નથી, ખાલી એક જ છે જે કોન્ટ્રાક્ટ બેઝિક પર છે, સિક્યુરિટી ગાર્ડ, એના સિવાય કોઈ જ નહીં। અમે કોલ કરવામાં તમે કહેતા તો તમે લાઈવ કોલ લગાવી શકું છું। એમનો ફોન સ્વિચ ઓફ જ આવશે અત્યારે પણ, કન્ટિન્યુઅસ એમના ફોન સ્વિચ ઓફ જ આવે છે। કોઈ મતલબ નથી એમનો કોલ કરીને, કેમ કે એમના ફોન ઘરે ઘરે સ્વિચ ઓફ જ આવે છે અને ના કોઈ રિસ્પોન્સિબિલિટી કશું જ નથી। બરાબર છે। હવે આ બનાવમાં જો અમારા ઘરમાં કંઈક બનાવ બની જાય તે હાલમાં સ્વિચ ઓફ છે, કૃપા કરી પછીથી પ્રયત્ન કરો। એમના ફોન કન્ટિન્યુ સ્વિચ ઓફ છે। आप संपर्क करना चाहते हैं वह अभी स्विच ऑफ है, कृपया कुछ समय બરાબર। पश्चात અને એમના માણસો અમને એવું કહે છે, હમણાં એક ટીમ હમણાં આવી ત્યાં આગળ, એવું કહે છે અમને કે તમે આ નંબર પર ફોન કરો, તમારા ત્યાં વિસ્તારમાં કામ ચાલે છે। અમે ફોન કરીએ, માણસ અમને કહે છે અમે બીજા વિસ્તારમાં છે। અમે એ વિસ્તારમાં ગયા તો વિસ્તારમાં પણ એ માણસો નતા। એટલે આ લોકો ગોલ ગોલ ફેરવે છે। અમારે ત્યાં લગભગ તમને કહો 1000 ની ઉપર મકાન છે। અમારે ત્યાં 1000 ની ઉપર મકાનની એ છે। આજે પબ્લિક હેરાન થઈ રહી છે। આ સવારના 4 વાગે આખી રાતનો ઉજાગરો છે અમારો। આજે અમને આનો ન્યાય જોઈએ કે આ શું છે, શું આજે 4-5 કલાકની ઉપર થઈ ગયું છે બાપુ। આજે આ 4-5 કલાકથી વધારે થઈ ગયા છે। લાઇટોનો પ્રોબ્લેમ ઇસ્યુ છે, થઈ જ રહ્યો છે। ના એક દિવસ કમ્પ્લેન્ટ તો અમે ક્યારની નોંધાયેલી છે, ક્યારની નોંધાયેલી, અમે 3-4 કલાક પહેલા પણ નોંધાઈને ગયા છે, પણ આનો કોઈ જવાબ નથી આવતા। પ્લસ બીજું એ છે કે આ લોકો કોઈ રિસ્પોન્સ ના, આ લોકોનો કોઈ છે જ નહીં કે અમે લોકો કોઈ જવાબ આલીએ। માંગ અમારી એટલી છે કે તમે ફોન ઉઠાવીને એમને રિસ્પોન્સ કરો કે ભાઈ અમે આ માણસ અહીંયા છે, આ છે। આ લોકોનો ફોન સ્વિચ ઓફ ને સ્વિચ ઓફ છે। અમારી માંગ એટલી છે કે અમારા ઘરમાં કશું કોઈ થઈ ગયું, આજે મારા ઘરમાં હાર્ટ પેશન્ટ છે, હાર્ટ એટેકનું પેશન્ટ મારા ઘરમાં, મારા ફાધર છે, કઈ થઈ ગયું તો એની રિસ્પોન્સિબિલિટી કોણ લેશે? આ લોકો લેવા તૈયાર છે? મારું કેવું એટલું છે। આજે બધા, મારું નામ સુરેશ વાઘેલા।